હલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એક્ઝામ અત્યારે ચાલુ છે અને આ એક્ઝામની સબ્જેક્ટની તૈયારીઓ કરવા માટેના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સોનિગ્રા ટેક ચેનલની અંદર શેર કરવામાં આવશે. તો આજે આપણે સબ્જેક્ટ જોઈશું કેડકેમ, જે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 ની અંદર ઓફર થાય છે. સબ્જેક્ટનો કોડ છે 4361902. મિત્રો, આશા રાખું છું કે આજનું પેપર આપનું બધાનું ખૂબ જ સારું ગયું હશે. જે એક્ઝામ્પલ અને થિયરી આપણે તૈયાર કરેલા હતા એ આપણને પૂછાયેલા હશે અને એક્ઝામની અંદર બધાને ખૂબ સારા માર્ક્સ છે એ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ છે ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ. એની પહેલા પેપર સ્ટાઇલ જોઈશું. પેપર સ્ટાઇલ વિશે આપણને બધાને આઈડિયા છે. 1 થી ટોટલ 5 ક્વેશ્ચન હશે. 1 ABC ઓર સી અને 2 to 5 ક્વેશ્ચન નંબર 2 થી 5માં ABC ઓર ABC એવી રીતે હશે. એટલે આખા પેપરની અંદર 28 થી 36 પ્રશ્નો અને પ્રોગ્રામિંગ હશે. કેટકેમની અંદર પ્રોગ્રામિંગના દાખલાઓ પૂછાય છે. લગભગ 2 થી 3 પ્રોગ્રામિંગના દાખલાઓ પૂછાવાની સંભાવના છે, જે 7 માર્કના હોઈ શકે છે અથવા 3 માર્કના હોઈ શકે છે. તો એ પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું એ પણ આપણે જોઈશું. અત્યારે જોઈએ એનો સિલેબસ. ટોટલ 6 ચેપ્ટર કેટકેમની અંદર તૈયાર કરવાના છે અને 6 ચેપ્ટરનું વેઇટેજ અહીં આપેલું છે. જૂના સિલેબસની અંદર વેઇટેજ જુદું હતું, નવા સિલેબસમાં વેઇટેજ બદલાઈ ગયું છે. એટલે જૂના પેપર રિફર કરતા હો તો ચેપ્ટરના વેઇટેજ વિશે ચિંતા કરવાની જરૂર નથી. કદાચ એવું બને કે જૂના પેપરમાં પેલું ચેપ્ટર છે એમાંથી વધારે પ્રશ્નો પૂછાયા હોય અને આ જે છેલ્લું ચેપ્ટર છે એમાંથી ઓછા પ્રશ્નો પૂછાયો, પણ હવે આ પ્રમાણે વેઇટેજ છે એ નક્કી કરેલું છે. હવે ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ કેટ, જેની અંદર 5 ટોપિક સિલેબસની અંદર છે અને 5 ટોપિકમાંથી 4 માર્ક્સના 1 અથવા 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે એ 2 પ્રશ્નો કયા હશે અથવા એક પ્રશ્ન ક્યાં હશે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન કેડ એન્ડ એક્સપ્લેન ઇટ્સ ફંક્શનલ એરિયાઝ. કેડની વ્યાખ્યા આપો અને તેનું કાર્યક્ષેત્ર સમજાવો. ડ્રો કેડ પ્રોસેસ ડાયાગ્રામ એન્ડ એક્સપ્લેન ઇન બ્રીફ. કેડ પ્રોસેસનો ડાયાગ્રામ દોરો અને ટૂંકમાં સમજાવો. સ્ટેટ ધ નીડ ઓફ કેડ. કેડની જરૂરિયાત સમજાવો. એક્સપ્લેન એપ્લિકેશન ઓફ કેડ. કેડના ઉપયોગો લખો. અને છેલ્લો ક્વેશ્ચન, નેમ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ યુઝડ ઇન કેમ. કેમમાં કેડ ઇન કેડ, કેડમાં વપરાતા ઇનપુટ અને આઉટપુટ ઉપકરણોના નામ લખો. મિત્રો, આની અંદરથી પણ ક્વેશ્ચન નંબર 1, 2 અને 5 એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે 5 ક્વેશ્ચન કરી નાખશું એટલે 4 માર્ક્સ છે એ કન્ફર્મ થઈ જશે. અને આ બધા ક્વેશ્ચન જે છે એના જવાબ એકદમ નોન ટેકનિકલ છે, એટલે કે એમાં એક જ વખત વાંચશો તો પણ યાદ રહી જશે. કોઈ સ્પેસિફિક આન્સર નથી, તમે તમારી રીતે વિચારીને લખી શકો એવા જવાબ છે. એટલે એકવાર આ બધા પ્રશ્નો છે એના જવાબ વાંચી લેવાના, સમજી લેવાના, એટલે એક્ઝામની અંદર ઓટોમેટિક 4 માર્ક્સનું છે એ આપણને બધાને લખતા આવડી જશે. અને શક્ય હશે તો આ બધા જે ક્વેશ્ચન છે એના જવાબનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર તે શેર કરી દઈશું. આ વિડીયો પૂરો થાય પછી એની તૈયારી કરવાનું છું. એમાં ઘણો બધો સમય લાગે છે, એટલે એ કદાચ 2-3 દિવસ પછી એ વિડીયો અહીંયા ચેનલ ઉપર આવશે. યુનિટ નંબર 2, જીઓમેટ્રિક મોડેલિંગ એન્ડ 3D મોડેલિંગ. હવે આ જે ચેપ્ટર છે એની અંદરથી 12 માર્ક્સના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. ટોટલ 12 ટોપિક છે, એટલે કે 3 થી 4 પ્રશ્નો એની અંદરથી પૂછાઈ શકે છે. તો એ ક્વેશ્ચન કયા કયા હશે એ આપણે હવે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન 2D એન્ડ 3D મોડેલ. 2D અને 3D મોડેલ વચ્ચેનો તફાવત લખો. એક્સપ્લેન વાયર ફ્રેમ મોડેલિંગ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. વાયર ફ્રેમ મોડેલિંગ દર્શાવો અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન સરફેસ મોડેલિંગ એન્ડ સોલિડ મોડેલિંગ. સરફેસ મોડેલિંગ અને સોલિડ મોડેલિંગ વચ્ચેનો તફાવત લખો. રાઇટ ધ શોર્ટ નોટ ઓન કન્સ્ટ્રક્ટિવ સોલિડ જીઓમેટ્રી. કન્સ્ટ્રક્ટિવ સોલિડ જીઓમેટ્રી પર ટૂંકી નોંધ લખો. એક્સપ્લેન પ્યોર પ્રિમિટિવ્સ એન્ડ બાઉન્ડ્રી રિપ્રેઝન્ટેશન. શુદ્ધ પ્રિમિટિવ અને બાઉન્ડ્રી રિપ્રેઝન્ટેશન સમજાવો. એક્સપ્લેન પેરામેટ્રિક મોડેલિંગ વિથ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે પેરામેટ્રિક મોડેલિંગ સમજાવો. સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન પેરામેટ્રિક મોડેલિંગ એન્ડ નોન પેરામેટ્રિક મોડેલિંગ. પેરામેટ્રિક મોડેલિંગ અને નોન પેરામેટ્રિક મોડેલિંગ વચ્ચેનો તફાવત લખો. એક્સપ્લેન યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ વિથ નીડ સ્કેચ. યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ આકૃતિ સાથે સમજાવો. એક્સપ્લેન ફોલોઈંગ કમાન્ડ યુઝડ ઇન ઓટોકેડ. ઓટોકેડમાં વપરાતા નીચેના આદેશો સમજાવો. એક્સટ્રુડ, રિવોલ્વ, સ્વીપ અને લોફ્ટ. વોટ ઇઝ બુલિયન ઓપરેશન? બુલિયન ઓપરેશન શું છે? તો મિત્રો, આ જે 10 ક્વેશ્ચન છે એની અંદરથી પણ ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 6, 8 અને 9 જે બોલ્ડ કરેલા છે
એ તો મોસ્ટ આઈએમપી છે, એ તો આપણે કરવાના જ છે, રાઈટ મિત્રો. આખા પેપરની અંદર 26 કે 30 પ્રશ્નો પૂછાય તો એમાંથી 14 થી 15 પ્રશ્નો લખવાના હશે. બધા જ પ્રશ્નોની અંદર માત્ર એક એક માર્ક્સ આવે ને તો એ 14 થી 15 માર્ક્સ છે એ આપણે આની અંદર આવી જાય, રાઈટ. એટલે દરેક ક્વેશ્ચન છે એનો આન્સર બ્લેન્ક રાખવાનો નથી, કાંઈક તો લખવાનું જ છે. અને કાંઈક લખવું હોય તો એના માટે બધા ક્વેશ્ચનનો આન્સર માત્ર એકવાર વાંચી લેશો તો એકાદું સેન્ટેન્સ તો યાદ રહી જશે. એટલે એક સાચું સેન્ટેન્સ લખેલું હોય તો એક માર્ક છે એ તો કમ્પલસરી આપણને મળી જ જશે. ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ફોલોઈંગ કમાન્ડ્સ યુઝડ ઇન AutoCAD. AutoCADમાં વપરાતા નીચેના આદેશો સમજાવો. 3D એરે, 3D રોટેટ, 3D મિરર અને 3D ઓર્બિટ. સ્ટેટ ઇમ્પોર્ટન્સ ઓફ સરફેસ મોડેલિંગ. સરફેસ મોડેલિંગનું મહત્વ સમજાવો. એન્ડ એક્સપ્લેન ફોલોઈંગ સરફેસ મોડેલિંગ કમાન્ડ. સરફેસ મોડેલિંગ કમાન્ડ છે સમજાવો. એજ સર્ફ, પ્લાન સર્ફ, રૂલ સર્ફ, રિવ સર્ફ, ટેબ સર્ફ અને 3D મેશ. આ કમાન્ડ તો 100% પૂછાશે. એટલે ક્વેશ્ચન નંબર 13 અને 11 અને 13 છે એ તો મોસ્ટ આઈએમપી છે. એની અંદરથી એક કમાન્ડ તો એક કરતાં વધારે કમાન્ડ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એટલે બધા કમાન્ડ છે એ તમારે તૈયાર કરી લેવાના છે. યુનિટ નંબર 3, 3D પેરામેટ્રિક મોડેલિંગ એન્ડ એસેમ્બલી ઇન CAD સોફ્ટવેર, જેની અંદર 5 ટોપિક સિલેબસની અંદર છે. અને આ 5 ટોપિક છે એની અંદરથી 12 માર્ક્સના 3 થી 4 પ્રશ્નો જીટીયુની એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે. તો એ 3 થી 4 પ્રશ્નો ક્યાં છે એ આપણે જોઈએ. નેમ વેરિયસ પેરામેટ્રિક મોડેલિંગ સોફ્ટવેર એન્ડ એક્સપ્લેન એની વન. વિવિધ પેરામેટ્રિક મોડેલિંગ સોફ્ટવેરના નામ આપો અને કોઈ પણ એક સમજાવો. સ્ટેટ ફીચર્સ ઓફ પેરામેટ્રિક મોડેલિંગ સોફ્ટવેર. પેરામેટ્રિક મોડેલિંગ સોફ્ટવેરના ફીચર્સ દર્શાવો. એક્સપ્લેન ઇન બ્રીફ, ટૂંકમાં સમજાવો. 3D ડેટમ પ્લેન, 3D વર્કિંગ પ્લેન, 3D રેફરન્સ પ્લેન, 3D એક્સિસ અને 3D કન્સ્ટ્રેન્ટ. Write the steps to prepare 3D model using different 3D command. વિવિધ 3D કમાન્ડનો ઉપયોગ કરી અને 3D મોડેલ તૈયાર કરવાના પગલાઓ લખો. એટલે એની અંદર આકૃતિ આપેલી હશે, કોઈ પણ ફિગર આપેલી હશે અને એને 3D મોડેલ કેવી રીતે તૈયાર કરવું એના સ્ટેપ્સ લખવાના છે. આઉટલાઈન લખી દો તો ચાલશે, પરફેક્ટ સ્ટેપ ન લખો તો પણ કાંઈ વાંધો નહીં. 4-5 કમાન્ડ છે એ લાઇનસર લખેલા હશે તો એની અંદર માર્ક્સ છે એ મળી જશે. રાઇટ શોર્ટ નોટ ઓન એસેમ્બલી મોડેલિંગ વિથ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે એસેમ્બલી મોડેલિંગ પર ટૂંકી નોંધ લખો. એન્ડ એક્સપ્લેન બિલ ઓફ મટીરિયલ. બિલ ઓફ મટીરિયલ વિશે સમજાવો. તો મિત્રો આ 5 ક્વેશ્ચન કરશો એટલે 12 માર્ક્સ પૂરેપૂરા આવવાની સંભાવના છે, રાઈટ. એની અંદરથી થોડું ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ ચિંતા નહીં કરવાની, આપણે તૈયાર કરી લેશું. એટલે ગમે તેટલું ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ એનો આન્સર છે એ આપણને લખતા આવડશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સોરી રિપીટ થઈ ગયું, ચેપ્ટર નંબર 4, ઇન્ટ્રોડક્શન ઓફ સીએનસી એન્ડ સીએનસી મશીન ટૂલ, જેની અંદર 6 ટોપિક છે એનો અભ્યાસ કરવાનો છે. અને આ 6 ટોપિકની અંદરથી 10 માર્કના પ્રશ્નો પૂછાશે. એટલે લગભગ 2 થી 3 પ્રશ્નો મિનિમમ આ ચેપ્ટરની અંદરથી એક્ઝામની અંદર હશે. તો એ 2 થી 3 પ્રશ્નો ક્યાં હશે આપણે જોઈએ. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કેમ. કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગનો ખ્યાલ સમજાવો. આ ક્વેશ્ચન છે એનો આન્સર માત્ર એક વખત તમે વાંચેલો હશે તો પણ એ લખતા આવડશે. એનસી, સીએનસી, ડીએનસીના લક્ષણો જણાવો અથવા બ્લોક ડાયાગ્રામ સાથે એનસી, સીએનસી અને ડીએનસી સમજાવો. સ્ટેટ ધ ફીચર્સ ઓફ એનસી, સીએનસી અને ડીએનસી. સ્ટેટ ધ ડિફરન્સ. આ ત્રણેય વચ્ચે વિશે સમજાવવાનું કે અથવા ત્રણમાંથી કોઈ પણ બે વચ્ચેનો તફાવત. એનસી સીએનસીનો તફાવત, સીએનસી ડીએનસીનો તફાવત, એનસી ડીએનસીનો તફાવત એ પૂછાઈ શકે છે. એટલે એનસી, સીએનસી અને ડીએનસી આ 3 વિશે તૈયારી કરશો એટલે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 એ બંનેનો આન્સર લખતા આપણને આવડશે. એ બે મોસ્ટ આઈએમપી છે, એની અંદરથી પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ ઓફ સીએનસી. સીએનસી મશીનના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ સીએનસી. સીએનસીના ઉપયોગો જણાવો. એક્સપ્લેન ધ સિલેક્શન ક્રાઇટેરિયા ફોર સીએનસી મશીન. સીએનસી મશીન પસંદ કેવી રીતે કરવું તે સમજાવો. ઓબ્વિયસલી તો આપણને આવડે જ કે સીએનસી મશીન કેવી રીતે સિલેક્ટ કરવું જોઈએ. સ્ટેટ ટાઈપ્સ ઓફ સીએનસી ટૂલ્સ એન્ડ ટૂલ હોલ્ડર્સ. સીએનસી ટૂલ અને ટૂલ હોલ્ડરના પ્રકારો જણાવો. ક્લાસિફાઈ સીએનસી મશીન્સ. સીએનસી મશીન વર્ગીકરણ કરો. ક્લાસિફાઈ સીએનસી મશીન્સ એકોર્ડિંગ ટુ મોશન કંટ્રોલ વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે ગતિ નિયંત્રણ અનુસાર
સીએનસી મશીનોનું વર્ગીકરણ કરો. એન્ડ એક્સપ્લેન કન્સ્ટ્રક્શનલ ફીચર્સ ઓફ સીએનસી મશીન. સીએનસી મશીનના કન્સ્ટ્રક્શનલ ફીચર્સ સમજાવો. તો મિત્રો આ ટોપિક જે છે, આ ચેપ્ટર છે, એની અંદરથી ક્વેશ્ચન નંબર 2, 3, 7, 8 અને 9, આ 5 ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે. એટલે આઈએમપી નાય આઈએમપી, આમ તો આ 10 ક્વેશ્ચન આઈએમપી છે, પણ એમાંથી પણ આ 5 ક્વેશ્ચન છે એ પહેલા તૈયાર કરવાના, અને પછી બાકીના ક્વેશ્ચન છે એ એક વખત તો વાંચવાના જ છે. તો જ આપણને એક્ઝામની અંદર એમાં કંઈક લખતા આવડશે. માત્ર આ 10 ક્વેશ્ચન કરશો એટલે 10 માર્ક છે એ કન્ફર્મ ગણાશે. ચેપ્ટર નંબર 5, સીએનસી મશીન કમ્પોનન્ટ્સ, જેની અંદર 3 ટોપિક સિલેબસની અંદર છે, અને આ 3 ટોપિકમાંથી 12 માર્ક્સના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. તો 12 માર્કના પ્રશ્નો ક્યાં છે? એ લગભગ 3 થી 4 પ્રશ્નો પૂછાશે. તો એ આપણે જોઈએ. એક્સપ્લેન સ્ટ્રક્ચરલ ડિટેલ્સ ઓફ સીએનસી મશીન વિથ બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામ સાથે સીએનસી મશીનની માળખાકીય વિગતો સમજાવો. સ્ટેટ સ્પિન્ડલ ડ્રાઇવ્સ એન્ડ એક્સિસ ડ્રાઇવ્સ ઓન સીએનસી મશીન. સીએનસી મશીન માટે સ્પિન્ડલ ડ્રાઇવ અને એક્સિસ ડ્રાઇવ સમજાવો. નેમ ધ કમ્પોનન્ટ્સ ઓફ સીએનસી મશીન એન્ડ ઇટ્સ ટાઇપ્સ. સીએનસી મશીનના ઘટકો દર્શાવો, તેના પ્રકારો લખો. એક્સપ્લેન ધ વર્કિંગ વિથ નીડ સ્કેચ. આકૃતિ સાથે સમજાવો. હાઇડ્રોસ્ટેટિક સ્લાઇડ વે, રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ, ફીડબેક ડિવાઇસીસ, ઓટોમેટિક ટૂલ ચેન્જર એન્ડ ઓટોમેટિક પેલેટ ચેન્જર. ચોથો ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે. પેપરની અંદર 100% એમાંથી 4માં આ 5 જે લખેલા છે એમાંથી એક ક્વેશ્ચન હશે, કદાચ એક કરતાં વધારે પણ હોઈ શકે છે. એક્સપ્લેન ક્લોઝડ લૂપ કંટ્રોલ સિસ્ટમ વિથ નીડ સ્કેચ યુઝડ ઇન સીએનસી. સીએનસીમાં વપરાતા બંધ લૂપ કંટ્રોલ સિસ્ટમ આકૃતિ સાથે સમજાવો. સ્ટેટ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડ્રાઇવ્સ યુઝડ ઇન સીએનસી મશીન. સીએનસી મશીનમાં વપરાતી વિવિધ પ્રકારની ડ્રાઇવ જણાવો. તો મિત્રો આ 5મા ચેપ્ટરની અંદરથી ક્વેશ્ચન નંબર 2, 3, 5 અને 6 એ મોસ્ટના મોસ્ટ આઈએમપી છે. એટલે 6 ક્વેશ્ચન છે, એક વખત બધાના આન્સર વાંચી લેવાના છે, અને 2, 4, 5, 6 એના આન્સર પરફેક્ટલી તૈયાર કરવાના રહેશે. નાઉ ચેપ્ટર નંબર 6, સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ એન્ડ રિસન્ટ ટ્રેન્ડ્સ. આ ચેપ્ટર સૌથી લાંબુ છે. 20 માર્કના પ્રશ્નો એની અંદરથી પૂછાવાની સંભાવના છે. એટલે લગભગ 5 થી 6 પ્રશ્નો છે પેપરની અંદર હશે. તો અત્યારે હું તમને 10 ક્વેશ્ચન આપું છું. એ 10ની અંદરથી જ આ 20 માર્કના પ્રશ્નો હશે. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન એન્ડ સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોલોઈંગ. નીચેનાનું મહત્વ અને વ્યાખ્યા આપો. મશીન 0, હોમ પોઝિશન, વર્કપીસ 0 અને પ્રોગ્રામ 0. રાઇટ ફોર્મેટ એન્ડ સ્ટ્રક્ચર ફોર સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ. સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ માટેનું ફોર્મેટ અને સ્ટ્રક્ચર લખો, અથવા સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ ઓફ એની ગિવન કમ્પોનન્ટ. એટલે કોઈ પણ એક કમ્પોનન્ટ આપેલો હશે, એક ફિગર આપેલી હશે, અને એના માટે સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ બનાવવાનું હશે. મિત્રો આ પાર્ટ પ્રોગ્રામિંગ છે એ તમને આવડવું જોઈએ. કદાચ ન આવડતું હોય તો ચિંતા ના કરતા. શક્ય હશે તો 2 દિવસની અંદર આ સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ કેવી રીતે બનાવવું એનો વિડીયો છે એ તૈયાર કરી અને ચેનલ ઉપર મૂકી દઈશું. એક્સપ્લેન G&M કોડ્સ યુઝડ ફોર ટર્નિંગ એન્ડ મિલિંગ ઓપરેશન. ટર્નિંગ અને મિલિંગ ઓપરેશન માટે ઉપયોગમાં લેવાતા G અને M કોડ સમજાવો. સ્ટેટ ઇમ્પોર્ટન્સ એન્ડ એપ્લિકેશન ઓફ કેન્ડ સાયકલ એન્ડ સબરૂટીન. કેન્ડ સાયકલ અને સબરૂટીનનું મહત્વ સમજાવો, તેના ઉપયોગો લખો. પ્રિપેર સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ યુઝડ ઇન કેન્ડ ઓર સબરૂટીન. કેન્ડ અને અથવા સબરૂટીનનો ઉપયોગ કરી અને સીએનસી પાર્ટ પ્રોગ્રામ તૈયાર કરો. ડ્રોઈંગ છે એની અંદર આપેલું હશે. પ્રોગ્રામિંગનો એક એક્ઝામ્પલ તો 100% હશે જ. એક્સપ્લેન ટૂલ લેન્થ કમ્પેન્સેશન એન્ડ ટૂલ રેડિયસ કમ્પેન્સેશન વિથ નીડ સ્કેચ. આકૃતિ સાથે ટૂલ લેન્થ કમ્પેન્સેશન અને ટૂલ રેડિયસ કમ્પેન્સેશન સમજાવો. રાઇટ કમાન્ડ એન્ડ સ્ટેપ્સ ટુ પ્રિપેર ધ સોલિડ મોડેલ ઓફ ગિવન ડ્રોઈંગ. આપેલ ડ્રોઈંગનું સોલિડ મોડેલ તૈયાર કરવા માટેના આદેશ અને પગલાઓ લખો. એક્સપ્લેન પિચ એરર કમ્પેન્સેશન એન્ડ ટૂલ ઓફસેટ વિથ નીડ સ્કેચ. પિચ એરર કમ્પેન્સેશન અને ટૂલ ઓફસેટને આકૃતિ સાથે સમજાવો. રાઇટ શોર્ટ નોટ ઓન કેમ સોફ્ટવેર. કેમ સોફ્ટવેર પર ટૂંકી નોંધ લખો. સ્ટેટ એપ્લિકેશન્સ ઓફ ઓટોમેટેડ પાર્ટ પ્રોગ્રામિંગ મેથડ એન્ડ ઇટ્સ ફીચર્સ. ઓટોમેટેડ પાર્ટ પ્રોગ્રામિંગની પદ્ધતિ લખો અને તેની સુવિધાઓ વર્ણવો. તો મિત્રો આટલા ક્વેશ્ચન છે તૈયાર કરવાના છે. ડીએમઈ સબ્જેક્ટનું લિસ્ટ અહીંયા નીચે આપેલું છે. એના માટેના આઈએમપી સબ્જેક્ટ આપેલા છે, અને કેપ્ટકેટનો વિડીયો છે એ પણ ટૂંક સમયમાં જ ચેનલ ઉપર અપલોડ થઈ જશે. તો એના વિશે પ્રિપેરેશન કરશો. આ બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે
એના થ્રી તમે સોનિગ્રા ટેક ચેનલ સાથે જોડાઈ શકો છો. આપને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. તો મિત્રો, આ સાથે વિડીયો પૂરો કરીએ છીએ. આ એક્ઝામની પ્રિપેરેશન માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ.